નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 સંસ્કૃતમાં આજે આપણે ગદ્ય પાઠ 12 કંકણશ્યતુ લોભેનો અર્થાત કંકણના લોભમાં તો, બસ આટલી જ વાત છે. શું લોભમાં શું એ આ પાઠનું એક રહસ્ય છે. અને જ્યારે તમે સંપૂર્ણ સ્ટોરી પૂરી સાંભળશો ત્યારે તમને લોભનું પરિણામ શું આવશે એનો ખ્યાલ આવશે. આ વાર્તા જ્યાંથી લેવામાં આવી છે એની થોડીક પૃષ્ઠભૂમિ, મતલબ કે પ્રસ્તાવનામાં જ આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિંગ અન્ન બની ગયેલી પ્રાણી કથાઓ આજે આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને બીજા નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના બે ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ વિશેષ છે. પ્રાણીઓની કથાઓ દ્વારા નીતિનો બોધ લેવામાં આવે છે અને સમાજ વ્યવસ્થાપનની એક નીતિને પ્રગટ કરવામાં આવે છે, એક અભિધારણા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ કથામાં ભરપૂર મનોરંજન છે, સાથે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે મતલબ કે એની વિચારવાની એક નવીન પ્રકારની શૈલી પ્રગટે અને ચતુરાઈ પણ આવે તેવા પ્રકારનું સરસ કથા વસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાંચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો મુખ્ય સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના અમર ગ્રંથ ગણાતા આ ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા છે કે જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે. તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે એક ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. સામાન્ય રીતે વાઘનો સ્વભાવ હિંસક છે અને એ જ્યારે યુવાવસ્થામાં હોય છે ત્યારે એની પાસે ભરપૂર શક્તિ હોય છે અને આ શક્તિને કારણે એ પશુઓનો, મનુષ્યોનો વધ કરીને પોતાનો શિકાર મેળવે છે. પરંતુ જ્યારે એ વૃદ્ધ બને છે, શક્તિહીન થાય છે, ત્યારે એ દોડવા માટે સમર્થ હોતો નથી. ત્યારે એ કંઈક એવી પોતાની યુક્તિ કરે છે. જો અહીંયા વાઘને યુક્તિ કરતો બતાવવામાં આવ્યો છે અને એ શા માટે બતાવવામાં આવ્યો છે? નારાયણ ભટ્ટે હિતોપદેશની અંદર આ વાર્તાને જ્યારે આલેખી છે ત્યારે આ વાર્તા રાજાના પુત્રો માટે છે. એક રાજાને મૂર્ખ પુત્રો હતા અને એ મૂર્ખ પુત્રો મોટા થાય અને જો એની મૂર્ખામી ભરી સ્વભાવની સ્થિતિમાં જ જો એ રહે તો રાજ્યનું સંચાલન કરવું મુશ્કેલ બને. એટલા માટે રાજા નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ જે વિદ્વાન છે તેમને પોતાના પુત્રોને કંઈક વિવેકશીલ, બુદ્ધિશાળી બનાવવા માટે એ આમંત્રણ આપે છે અને એને એવું કહે છે કે તમે કંઈક એવું મારા બાળકોને બોધપાઠ આપો કે જેથી કરીને એ મોટા થઈ અને રાજ્યનું સંચાલન સારી રીતે, સુચારુ રીતે પાર કરી શકે. તો એટલા માટે નારાયણ ભટ્ટે પ્રાણીઓ ઉપરની આ કથા કરી છે અને પ્રાણીઓને મનુષ્યની જેમ બુદ્ધિ છે એવું દર્શાવીને એ મૂર્ખ બાળકોને મનોરંજન આપવાની સાથે સાથે નીતિનું જ્ઞાન આપે છે. સંપૂર્ણ વાર્તાની અંદર એક વૃદ્ધ વાઘ પશુ પક્ષીઓને તો લાલચ નથી આપી શકતો, પણ એને ખબર છે કે મનુષ્ય જલ્દી લોભમાં આવી જાય છે, એટલે મનુષ્યને લોભની એક લાલચ આપે છે અને એને એવું કહે છે કે આ સોનાનું કંકણ તમે લઈ જાઓ, તમારી દશા એકદમ ખરાબ થઈ ગઈ છે, દુર્દશામાં તમારું જીવન વ્યતીત થઈ રહ્યું છે, ત્યારે આ સોનાના કંકણથી તમારા જીવનનો ઉત્કર્ષ થશે
એવા હેતુથી એ મુસાફરને લલચાવે છે અને એ મુસાફર એની જાળમાં ફસાઈ જાય છે અને એ કેવી રીતે ફસાય છે અને કેવી રીતે વાઘનો શિકાર બને છે એ કથા વસ્તુ આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો શરૂ કરીએ આપણે આ પાઠ. પ્રથમ સંસ્કૃતમાં સમજીએ. ગદ્ય પાઠ દ્વાદશ. કંકણશતુ લોભે. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાत् પ્રસ્તાવ ક્રમેણ પંડિત અબ્રવીત. ભો રાજપુત્રા શૃણત. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. તદ્ભવતામ વિનોદાય કાકકુર્માદીનામ વિચિત્રામ કથામ કથિષ્યામિ. રાજપુત્રે ઉક્તમ. આર્ય કથયતુ. પંડિતઃ ઉવાચ. શૃણ્વત્યોયમ સંપ્રતિ મિત્રલાભ પ્રસ્તુયતિ. તત્ર ઇયં પ્રથમા કથા. કંકણશ્યતુ લોભેન મગ્નપંકે સુદસ્તરી વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ પથિકઃ સસ્મૃતો યથા. રાજપુત્રઃ ઊચુ. કથમેતत्? સઃ અબ્રવીત. अस्ति दक्षिणारण्ये एक वृद्धः व्याघ्रः स स्नातः कुशहस्त सरस्तीरे ब्रूते. भो भो पान्था इदं सुवर्ण कंकणं गृह्यताम्. ततः लोभाकृष्टेन केनचित् पान्थेन आलोचित यत् भाग्येन एतत् संभवति, किन्तु अस्मिन् आत्मसन्देहे प्रवृत्तिः न विधेया. यत् अनिष्टादिष्ट लाभे अपि न गतिर्जायते शुभा. यत्रास्ते विष संसर्ग अमृतम तदपि मृत्यते. किंतु सर्वत्र अर्थार्जन प्रवृत्तो संदेह एव. तथा च उक्तम न संशय अनारुह्य नरो भद्राणि पश्यति. संशयं पुनः आरुह्य यदि जीवति पश्यति. तत् निरूपयामि तावत्. प्रकाशं कृते. कुत्र तव कंकणम्? व्याघ्रः हस्तं प्रसारय दर्शयति. पान्थः अवदत् कथं मारात्मकमिति त्वयि विश्वासः. व्याघ्रः उवाच. शृणु रे पान्थ. प्रागेव यौवनदशायाम् अहम् अतीव दूर्वतः आसम्. अनेक गौवा मानुषाणां वधात् मे पुत्राः मृताः दाराश्च. वंशहीनं च अहं जातम्. ततः केनचित् धार्मिकेन अहम् उपदिष्टः दान धर्मं चरतु भवान् इति. ततः उपदेशात् इदानीम् अहं स्नानशीलः दाताः वृद्धः गलितनखदन्तः न कथं विश्वासभूमि. मम च एतावान् लोभविरह येन स्वहस्तस्थमः अपि स्वर्णं कंकणं यस्मै कस्मै चितं ददातु इच्छामि. त्वं च अतीव दुर्गतः. तेन ततुभ्यं दातुं सयत्नो अहं तदत्र सरसि स्नात्वा सुवर्ण कंकणम् इदं गृहाण. ततो यावद् असो तद्वच प्रीतिः लोभात स्नातुं सरप्रविष्टः तावत् महापंके निमग्न पलायतुम् अक्षम. तं पंके पतितं दृष्ट्वा व्याघ्रो अवदत् अहः महापंके पतितोऽस्मि. अतः त्वाम् अहम् उत्थापयामि इति उक्त्वा शन्ये शन्ये उपगम्य तेन व्याघ्रेण द्रुतः सह पान्थो चिन्तय. न धर्म शास्त्रं पठति इति कारणं न च अपि वेदाध्ययनं. दुरात्मानं स्वभावः एव अत्र तथा अतिरिच्यते यथा प्रकृतया मधुरं गवोपयः. तन्मया भद्रं न कृतं यद् अत्र मारात्मके विश्वासः कृते इति चिन्तयत एव असौ व्याघ्रेण धृत्वा व्यापादित खादितश्च. इति समाप्तम्.
अथ प्रासाद पृष्ठे सुखोपविष्टानां राजपुत्राणां पुरस्तात् प्रस्ताव क्रमेण पंडित अब्रवीत भो राजपुत्रा शृणत काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमता व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा। चलो मित्रों, अतः प्रासाद पृष्ठे सुखोपविष्टानां राजपुत्राणां पुरस्तात् प्रस्ताव क्रमेण पंडितः अब्रवीत भो राजपुत्राः शृणत। આનો આપણે શબ્દશઃ અનુવાદ કરવો છે। અથ એટલે હવે, હવે પ્રાસાદ પૃષ્ઠે એટલે મહેલની છત પર, મહેલની છત પર સુખોપવિષ્ટાનામ આરામથી બેઠેલા राजपुत्राणाम राजपुत्रो पुरस्तात् सामे जईने अथवा पासे जईने प्रस्ताव क्रमेण, अहींया प्रस्ताव करवाना क्रमथी એટલે સામે પ્રસ્તાવના કરવાની છે તો કે વાર્તા કહેવાની છે, સ્ટોરી કહેવાની છે। તો અહીંયા આપણે વાર્તાના શબ્દને કૌંસમાં લખીશું, વાર્તા। રાજપુત્રો સામે જઈને આરંભ કરવાના આશયથી, આરંભ કરવાના આશયથી પંડિતઃ અબ્રવીત, પંડિત બોલ્યા, પંડિત બોલ્યા। કયા પંડિત? પંડિત નારાયણ ભટ્ટ, જેને હિતોપદેશ ની રચના કરી છે, એ પંડિત બોલ્યા। શું બોલ્યા? ભો રાજપુત્રાઃ શૃણત, હે રાજકુમારો સાંભળો। અથવા રાજપુત્રો, તમે રાજપુત્રોનું રાજપુત્રો રાખો તો બી ચાલે। હે રાજપુત્રો સાંભળો। તો પહેલી બે લાઈન, अथ प्रासाद पृष्ठे सुखोपविष्टानां राजपुत्राणां पुरस्तात् प्रस्ताव क्रमेण पंडितः अब्रवीत भो राजपुत्रा शृणत। હવે મહેલની છત પર આરામથી બેઠેલા રાજપુત્રો સામે જઈને વાર્તાના આરંભ કરવાના આશયથી પંડિત બોલ્યા, હે રાજકુમારો સાંભળો। તો મિત્રો, આ બે લાઈનની અંદર આમ તો બધું બરાબર છે, પણ મારે તમને એક અહીંયા પ્રશ્ન પૂછવો છે। આ અથ, અથ શબ્દ વાપરવામાં આવ્યો છે પ્રારંભમાં। આ હવેનો મતલબ શું? હવે તમે સાંભળો, મતલબ આની પહેલા કંઈક હતું। રાજપુત્રો જ્યારે મહેલની છત પર આરામથી બેઠા હતા, એ પહેલા એમના જીવનની કંઈક સ્ટોરી હતી, અને એ સ્ટોરી માંથી જો તમે બહાર નીકળવા માંગતા हो, કદાચ મૂર્ખ રાજકુમારો માટેની આ વાર્તાઓ છે, એટલે કદાચ પંડિત નારાયણ ભટ્ટનો એવો આશય હોય કે તમારી મૂર્ખામીમાંથી જો તમને કંઈ બોધપાઠ મળ્યો હોય અથવા ન મળ્યો, તો એ મૂર્ખામીને છોડો અને હવે તમે આ મારી વાત સાંભળો। તો અહીંયા આ હવે, અથ, સંસ્કૃત સાહિત્યની અંદર આ અથ શબ્દનું ઘણું બધું મહત્વ છે। તમે મહાભારતની જ્યારે વાર્તા સાંભળો છો, સ્ટોરી આખી કથા, મહાભારતની સિરિયલમાં પણ તમે સાંભળતા છો, અથ શ્રી મહાભારત કથા, મતલબ હવે મહાભારતની કથા છે। તો અહીંયા આ અથ શબ્દ ઘણું બધું કહી જાય છે। આપણી પાસે અથ શબ્દને સમજવા માટે સમય પૂરતો નથી। આ વિડિયોના માધ્યમથી જ્યારે હું તમારી સામે વાત કરું છું, ત્યારે મર્યાદિત સમયની અંદર મારે વાત મારી કહેવાની હોય છે, એટલે ડિટેલમાં અહીંયા ચર્ચા નથી કરી શકતો, પણ આટલું તમને હું જરૂર કહીશ કે આ જે ચર્ચા થાય છે એ પહેલા કંઈક એવું હતું કે જેમાંથી બહાર નીકળવાનું છે, બરાબર? એના માટે આ અથ શબ્દ વપરાયો છે। કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા, ધીમતા એટલે બુદ્ધિશાળી,
બુદ્ધિશાળીનો કાલ. ધીમતામ કાલો ગચ્છતિ, બુદ્ધિશાળીનો સમય પસાર થાય છે. શેમાં પસાર થાય છે? કાવ્ય શાસ્ત્ર વિનોદી, કાવ્ય શાસ્ત્રના વિનોદમાં, કાવ્ય શાસ્ત્રની વાતો કરવામાં, કાવ્ય શાસ્ત્રની ચર્ચા સંવાદ કરવામાં બુદ્ધિશાળીઓનો સમય પસાર થાય છે. વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયાહ કલહેન વા, વ્યસનેન તુ મૂર્ખાણામ, મૂર્ખાઓનો સમય કેવી રીતે પસાર થાય છે? મૂર્ખાણામ કાલો ગચ્છતિ વ્યસનેન નિંદ્રયા કલહેન વા, વ્યસનમાં, નિંદ્રા કરવામાં અને ઝઘડવામાં, અથવા વાનો મતલબ છે અથવા, અથવા મૂર્ખ માણસ મુખ્યત્વે ત્રણ બાબતોની અંદર સપડાયેલો હોય છે. કાં તો એ વ્યસનમાં હોય, વ્યસનમાં સપડાઈ ગયો, મિત્રોનો સંગાત એવો મળ્યો હોય, કાંઈ બસ ઊંઘા કરતો હોય છે, ઊંઘ સિવાય એને બીજું કંઈ હોતું નથી. અને આ જે વાત કહેવામાં આવી છે ત્યારે તો જમાના પહેલાની વાત છે, આજના જમાનાની વાત નથી. આજના જમાનામાં તો ઊંઘવા કરતા તો મોબાઈલની અંદર પડી રહેવું, જાત જાતનું ન જોવાનું જોવું, મૂવી જોયા કરવા વગેરે બધી બાબતો એ મૂર્ખની બાબતો છે. અથવા તો એ શું કરે છે? ઝઘડે છે. ક્યારે ઝઘડે છે? કે જ્યારે એની ઈચ્છાઓ, જ્યારે એના મનોરથો પૂર્ણ કરવામાં કોઈ બાધા ઉત્પન્ન થાય ત્યારે એ ઝઘડે છે. તો મૂર્ખ માટેની આ વાત કહેવામાં આવી છે. કારણ કે રાજકુમારો મૂર્ખ જ હતા, એટલે મૂર્ખામીમાંથી એને બહાર લાવવાના હતા. એટલા માટે પંડિત આ ચર્ચા શરૂ કરે છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા, બુદ્ધિમાનોનો સમય કાવ્ય શાસ્ત્રના ગાનમાં પસાર થાય છે, વિનોદમાં પસાર થાય છે. તો આપણે આને ભાષાંતર લખીશું, ધીમતામ કાલો ગચ્છતિ. આપણે એનું અન્વય કરીશું. જો જ્યારે પણ શ્લોક આપણને આપેલો હોય ત્યારે શ્લોક એના છંદના જે નિયમો છે એ નિયમોને પ્રમાણે ગોઠવેલો હોય છે. પણ જ્યારે આપણે એનું ભાષાંતર કરીએ ત્યારે આપણે અન્વય કરવું જોઈએ ભાષાંતર કરવાના અર્થમાં. તો ધીમતા કાલો ગચ્છતિ, બુદ્ધિમાનોનો સમય પસાર થાય છે, વીતે છે કાવ્ય શાસ્ત્રના વિનોદમાં. તો આપણે લખીએ અહીંયા, બુદ્ધિમાનો નો સમય પસાર થાય છે, અથવા તો બુદ્ધિમાનોનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં વીતે છે. કાવ્ય શાસ્ત્રના વિનોદમાં વીતે છે અથવા પસાર થાય છે. તમે પસાર થાય છે લખો તો પણ બરાબર. વ્યસનેન તુ મૂર્ખાણા, મૂર્ખાઓનો સમય, જ્યારે આ જ્યારે શબ્દ મૂકવો જોઈએ અને જોડવા માટે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિદ્રામાં અથવા કલહેન ઝઘડવામાં વીતે છે, ઝઘડવામાં વીતે છે. તો આ રીતે આપણે આ જે વાર્તા છે એ વાર્તાની શરૂઆતના પ્રારંભના પ્રથમ પેરેગ્રાફની અંદર આટલી ચર્ચા છે. ફરીથી એકવાર જોઈ લઈએ. અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પંડિત અબ્રવીત ભો રાજપુત્રા શૃણત. હવે મહેલની છત પર આરામથી બેઠેલા રાજપુત્રો સામે જઈને આરંભ કરવાના આશયથી પંડિત બોલ્યા, હે રાજપુત્રો, હે રાજકુમારો, સાંભળો. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં વીતે છે. ગચ્છતિ, ખરેખર તો ગચ્છતિનો મતલબ થાય છે જાય છે. અહમ ગચ્છામિ, હું જાઉં છું. ત્વમ ગચ્છતિ, તું જાય છે. અહીંયા ગચ્છતિ મતલબ સમય જાય છે, સમય વીતે છે. વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનમાં, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, નિદ્રામાં અથવા તો ઝઘડવામાં વીતે છે. તદ્ભવતામ વિનોદાય કાકકુર્માદિનામ વિચિત્રામ કથામ કથિષ્યામિ રાજપુત્રે ઉક્તમ.
आर्य कथयतु। पंडितः उवाच शृणुत्यूयं सम्प्रति मित्रलाभः प्रस्तूयते तत्र इयं प्रथमा कथा। कंकणस्य तु लोभेन मग्नपङ्के सुदस्तरे वृद्धव्याघ्रेण संप्राप्तः पथिकः सस्मृतो यथा। चलो मित्रों, तो तद्भवतां विनोदाय काककुर्मादीनां विचित्रां कथां कथयिष्यामि। तो पंडित શું કહે છે? પહેલા પંડિતે વાત કરી કે શું વાત કરી? કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા। એટલે કે બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસન, નિંદ્રા અથવા ઝઘડવામાં પસાર થાય છે। વા છે ને, વા એટલે અથવા। તદ્ભવતામ વિનોદાય, તો તમારા વિનોદ ખાતર, ભવતામ એટલે તમારા, આપના, તમારા વિનોદ ખાતર કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા કથયિષ્યામિ, હું કહીશ। ભવિષ્યકાળ છે, હું તમને એ વાત કહીશ। તો તદ मतलब तो, ભવતામ તમારા, વિનોદાય વિનોદ ખાતર, વિનોદ ખાતર કાકકુર્માદિ નામ, કાગડા, કાચબા વગેરે ની વિચિત્રા, જો કુર્માદિ નામ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે, એટલે વગેરે ની, નું ની, નું નું ના, કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા, વિચિત્ર કથા કથયિષ્યામિ, હું કહીશ, હું કહીશ, પછી ફૂલ સ્ટોપ। તો તમારા વિનોદ ખાતર કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા હું કહીશ। રાજપુત્રે ઉત્તમ, રાજપુત્રોએ કહ્યું, ઉત્તમ કહ્યું, રાજપુત્રોએ કહ્યું અથવા રાજકુમારોએ કહ્યું। શું કહ્યું? આર્ય, આર્ય मतलब અહીંયા માનવાચક શબ્દ છે, શ્રીમાન, શ્રીમાન કથયતુ, આજ્ઞા આપે છે, વાત કહેવા માટેની આજ્ઞા આપે છે। કથયતુ આપણે કહીને વધતું, બોલો, બેસો, આપણે એમ કેવું હોય તો શું કહીએ? ઉપવિશતુ, ઊભા થાવ, ઉત્તિષ્ઠતુ, તો એમ કથયતુ, કહો। અહીંયા કહો, ફૂલ સ્ટોપ મૂકો તો બી ચાલશે, આ ફૂલ સ્ટોપ જ છે। શ્રીમાન કહો। પંડિત ઉવાચ, પંડિત બોલ્યા, પંડિત બોલ્યા, અથવા પંડિતે કહ્યું। શું કહ્યું? શૃણત્યુયમ, યુયમ એટલે તમે, બહુવચન છે, શૃણત એટલે સાંભળો, તમે સાંભળો, તમે સાંભળો। રાજપુત્રોએ કહ્યું, શ્રીમાન કહો, પંડિત બોલ્યા, તમે સાંભળો। સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, સંપ્રતિ એટલે અત્યારે, હમણાં, મિત્ર લાભની વાત રજૂ કરીશ। સંપ્રતિ એટલે અત્યારે, અથવા તમે લખો હમણાં તો પણ ચાલે, અત્યારે મિત્ર લાભની વાત રજૂ કરીશ, રજૂ કરીશ। પ્રસ્તુયતે રજૂ કરીશ, અત્યારે મિત્ર લાભની વાત કરીશ અથવા મિત્ર લાભની વાત રજૂ કરીશ। તત્ર ઇયમ પ્રથમા કથા, તત્ર ઇયમ તેમાં આ પહેલી વાર્તા છે। પ્રથમ એટલે પહેલી, પહેલી વાર્તા છે। અત્યારે મિત્ર લાભની વાત રજૂ કરીશ, તેમાં આ પહેલી વાર્તા છે। બરાબર? શું પહેલી વાર્તા? વાર્તાની હવે શરૂઆત કરે છે। એક મંત્ર, એક શ્લોક દ્વારા વાર્તાની શરૂઆત થાય છે। કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્તઃ પથિક સસ્મૃતો યથા। યથાનો મતલબ થાય છે જેમ, યથા તથા, જેમ તેમ। તો અહીંયા આ જે શ્લોક છે એનું થોડું અન્વય આપણે કરવું પડશે, સીધું ભાષાંતર નહીં થઈ શકે, એટલે યથાને આપણે પહેલા લઈશું, જેમ।
કંકણશિતુ લોભેન, કંકણના લોભમાં તો જેમ કંકણના લોભથી અથવા લોભમાં તો લોભથી કંકણશિતુ લોભેન મગ્ન પંકે સુદસ્તરે, મગ્ન એટલે ડૂબેલો, ખૂપી ગયો, પંકે એટલે કાદવમાં, ઊંડા કાદવમાં, સુદસ્તરે દુસ્તર એટલે મુશ્કેલીથી, સુદસ્તર એટલે મહા મુશ્કેલીથી, અત્યંત મુશ્કેલીથી પણ બહાર ન આવી શકાય તેવું કાદવ, તેવું કાદવ, કાદવ તો ખરું પણ કેવું, સુદસ્તરે એટલે અત્યંત મુશ્કેલીથી બહાર ન આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો, જેમ કંકણના લોભથી અત્યંત અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ખૂપેલો અથવા ડૂબેલો, તેવા કાદવમાં ડૂબેલો. કોઈ એક મુસાફરની અહીંયા વાત કરવામાં આવે છે. કોઈ એક મુસાફર ઊંડા કાદવમાં ડૂબી ગયો છે. જેમ કંકણના લોભથી, અહીંયા કંકણની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે સોનાના કંકણની, જે સ્ત્રીઓ હાથમાં જે કંકણ પહેરે છે એ કંકણની વાત છે. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો અને વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, વૃદ્ધ વ્યાઘને પ્રાપ્ત થયેલો, સંપ્રાપ્ત પ્રાપ્ત અત્યારે પ્રાપ્ત થયેલો અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો, પ્રાપ્ત થયેલો પથિક એટલે મુસાફર, મુસાફર સસ્મૃતો, સસ્મૃતો એટલે મૃત્યુ પામ્યો, મૃત્યુને પામ્યો, વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો, મૃત્યુને શરણ થયો અથવા મૃત્યુ પામ્યો અથવા મૃત્યુને શરણ થયો, તમે ગમે તે રીતે લખશો ચાલશે. તો આ રીતે આપણે આ બીજા પેરેગ્રાફની ચર્ચા કરી. તદ્ભવતામ વિનોદાય કાકકુર્માદીનામ વિચિત્રામ કથામ કથિષ્યામિ. તો તમારા વિનોદ ખાતર કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા હું કહીશ. રાજપુત્રે ઉત્તમ, રાજપુત્રોએ કહ્યું. આર્ય શ્રીમાન કથયતુ, કહો. પંડિત ઉવાચ, પંડિત બોલ્યા. શૃણોત્યુયમ, તમે સાંભળો. સંપ્રતિ મિત્ર લાભ પ્રસ્તુયતે, અત્યારે મિત્ર લાભની વાત રજૂ કરીશ. તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાં આ પહેલી વાર્તા છે. કંકણશિતુ લોભેન મગ્ન પંકે સુદસ્તરી વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સસ્મૃતો યથા. જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા કાદવમાં ડૂબેલો અને વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુને શરણ થયો. તો અહીંયા આટલી આજે વાર્તા કરી એ પછી રાજપુત્રોની અંદર એના મનની અંદર શું હલચલ થઈ એ આના પછીના પેરેગ્રાફમાં આવશે. શબ્દ શબ્દ ભાષાંતર કરતું જવાનું છે. એક એક શબ્દને ઓળખતા જજો. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. કંકણશિતુ, કંકણના લોભથી, કંકણશિતુ લોભે, કંકણના લોભથી, મગ્ન એટલે ડૂબેલો, પંકે એટલે કાદવમાં, સુદુસ્તર એટલે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, વૃદ્ધ વ્યાઘ્રેણ ગરડો વાઘ અથવા તો વૃદ્ધ વાઘ, સંપ્રાપ્ત અત્યારે પ્રાપ્ત થયેલું, પથિક એટલે મુસાફર, સસ્મૃતો મૃત્યુને શરણ થયો. ઓકે. રાજપુત્રઃ ઊચુ કથમેતત સહ અબ્રવીત. अस्ति दक्षिणारण्ये एक वृद्धः व्याघ्रः स स्नातः कुशहस्त सरस्तीरे ब्रूते भो भो पान्था इदं सुवर्ण कंकणं गृह्यता ततः लोभाकृष्टेन केनचित् पान्थेन आलोचित यत् भाग्येन एतत् संभवति किन्तु अस्मिन् आत्मसन्देहे प्रवृत्तिः न विधेया यत् अनिष्टादिष्ट लाभे अपि न गतिर्जायते शुभा यत्रास्ते विष संसर्ग अमृतम तदपि मृत्यते. जय मित्रों, तो રાજપુત્રઃ ઊચુ, રાજપુત્રોએ કહ્યું. શું કહ્યું? આગળની વાત સાંભળીને.
રાજપુત્રોએ કહ્યું, રાજપુત્રોએ કહ્યું, કથમ એતત, આવું કેમ? કારણ કે પંડિતે એને કીધેલું કે કંકણ શિતુ લોભેન મગ્ન પંકે સુદુસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, વૃદ્ધ વ્યાઘને અત્યારે જે પ્રાપ્ત થયેલો છે તે પથિક સસ્મૃતો, એ પથિક વૃદ્ધ વાઘના મોઢામાં ગયો, ખાઈ ગયો. એટલે રાજપુત્રોએ કહ્યું, કથમ એતત, આવું કેમ થયું? આવું કેમ થયું? આવું કેમ બન્યું? કારણ કે એને તો વાત કરી દીધી કે કંકણના લોભથી, પણ કંકણના લોભમાં કેવી રીતે ગયો, મુસાફર ત્યાંથી પસાર થતો હતો કે શું હતું, આખી વાત સાંભળવી હતી. એટલે એમ પૂછે છે કે આવું કેમ થયું? સહ અબ્રવીત, સહ એટલે તે પંડિત, તે પંડિતે કહ્યું, તેણે કહ્યું. અહીંયા તેણે નો મતલબ કોણ છે? પંડિત. સહ અબ્રવીત, તેણે કહ્યું, અસ્તિ દક્ષિણારણ્યે એક વૃદ્ધ વ્યાઘ્ર. અસ્તિ, આ અસ્તિ આપણે જેને કહીએ ને છે, વૃદ્ધ વાઘ છે. દક્ષિણારણ્ય નામના એક વનમાં એક વૃદ્ધ વાઘ છે. એટલે આપણે એને આ રીતે લખીએ, દક્ષિણારણ્યમાં, દક્ષિણારણ્યમાં એક, દક્ષિણારણ્ય એટલે વનનું નામ છે, દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ છે, વૃદ્ધ વાઘ છે. અસ્તિ એટલે છે. સહસ્નાત, તે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. સહસ્નાત, અહીંયા સહ એટલે વાઘની વાત કરવામાં આવે છે. તે સહસ્નાત કુશહસ્ત, કુશ એટલે ઘાસ, ઘાસને હાથમાં લઈને, સરસ તીરે, સર એટલે સરોવર, સરોવરના કાંઠે, બ્રુતે એટલે બોલે છે. સાતમી વિભક્તિ, પ્રથમા સાતમી વિભક્તિ. તે નાહીને કુશહસ્ત, હાથમાં ઘાસ લઈને, હાથમાં ઘાસ લઈને, સરસ તીરે સરોવરના કાંઠે, સરોવરના કાંઠે, બ્રુતે બોલે છે, બોલે છે. શું બોલે છે? ભો ભો પાંથા, અરે ઓ મુસાફરો, પાંથા બહુવચન છે. અરે ઓ મુસાફરો, અરે ઓ મુસાફરો, એક્સક્લેમેશન માર્ક, આશ્ચર્ય સાથે કહે, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, ઇદમ આ સુવર્ણ કંકણનો સ્વીકાર કરો, આ સુવર્ણ કંકણ નો સ્વીકાર કરો. સ્વીકાર કરો. ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સુવર્ણ કંકણનો સ્વીકાર કરો. તત લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિત, તત મતલબ પછી, પછી લોભથી આકર્ષાયેલો, લોભાકૃષ્ટેન લોભથી આકર્ષાયેલો. કારણ કે કોઈ પ્રાણીઓ તો આકર્ષાતા નહોતા, સ્વભાવત છે કે મનુષ્ય લોભમાં જલ્દી આવી જાય છે. એટલે પછી લોભથી આકર્ષાયેલો, કેનચિત પાંથેન કોઈક મુસાફર, કેનચિત કોઈક, પાંથેન મુસાફર, આલોચિતમ વિચારવા લાગ્યું. પછી લોભથી આકર્ષાયેલો, લોભથી આકર્ષાયેલો કોઈક મુસાફર, કોઈક મુસાફર, આલોચિતમ વિચારવા લાગ્યો, વિચારવા લાગ્યો. અથવા તો આપણે એમ કહીએ કે કોઈક મુસાફરે વિચાર્યું, એને મનમાં આમ વિચાર થયો, યત ભાગ્યે, યત ભાગ્યેન એતત સંભવતી, વિચારવા લાગ્યો કે, યત મતલબ કે, વિચારવા લાગ્યો કે ભાગ્યેન એતત સંભવતી, આવું તો ભાગ્યે જ બને છે, આવું તો
ભાગ્યે જ બને છે. લોભી માણસ હોય એના મનમાં આવો વિચાર આવે કે આવું ભાગ્યે બને છે એટલે મારું કંઈક ભાગ્ય સારું છે કે કદાચ આવું થયું છે, અથવા તો એનો બીજો અર્થ પણ કે આવું જે શક્ય જ નથી એવું કેવી રીતનું બન્યું છે. યત વિચારવા લાગ્યો કે ભાગ્યેને તત્ સંભવતી, આવું તો ભાગ્યે જ બને છે. પછી પાછો વિચારે છે. શું વિચારે છે? ડાપણની વાત કરે છે. જુઓ, કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ પોતાને શંકા જાય તેવી પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ નહીં. કિંતુ એટલે પરંતુ, પરંતુ અસ્મિન, અસ્મિન આત્મસંદેહ પોતાને શંકા જાય તેવી, આત્મસંદેહ એટલે પોતાને શંકા જાય, અસ્મિન એટલે મને પોતાને, એટલે પરંતુ પોતાને, અહીંયા હું નીચે જ લખું છું, પોતાને શંકા જાય. શંકા શા માટે જાય? ભાઈ વાઘ છે એ કઈ સોનાનું કવર થોડો કોઈને આપવાનો છે. વાઘ સોનાનું કંકણ ક્યાંથી લાવ્યો? એટલે એ બી પ્રશ્ન થાય. એટલે એ શંકા જાય, પોતાને શંકા જાય તેવી પ્રવૃત્તિ માં જોડાવું જોઈએ નહીં. જોડાવું જોઈએ નહીં. મુસાફર પોતે વિચારવા લાગે છે કે આવું તો ભાગ્યે જ બને છે, પણ પછી પાછો પોતાની જાતને સાંત્વના આપે છે કે નહીં નહીં, પોતાને શંકા જાય એવી બાબતમાં જોડાવું જોઈએ નહીં. કિંતુ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા, પરંતુ પોતાને શંકા જાય એવી બાબતમાં જોડાવું જોઈએ નહીં. શું ખબર શું થવાનું હોય? યત કેમ કે, યત મતલબ કેમ કે, પછી પોતે જ એ મુસાફર પોતે જ પોતાની જાતને ડાપણની વાત કરે છે. શું કરે છે? જુઓ, અનિષ્ટાદિ ઇષ્ટ લાભે અપી ન ગતિર જાયતે શુભા. અનિષ્ટાદિ એટલે કે અનિષ્ટ કરવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય. અનિષ્ટ કરવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય, ઈષ્ટનો લાભ થાય. તેમ છતાં પણ ન ગતિર જાયતે શુભા, તેની શુભ ગતિ થતી નથી. મુસાફર છે, માણસ છે, એને એટલી તો ખબર છે કે કોઈ પણ કાર્ય કરીએ એમાં અનિષ્ટ રીતે એટલે કે ગલત રીતે, ખોટી રીતે જો એ કાર્ય કરીને આપણને લાભ પણ પ્રાપ્ત થતો હોય તો પણ તેની શુભ ગતિ થતી નથી. મુસાફર પોતે જાણે છે, એવું નથી કે મૂર્ખ છે. એટલે અનિષ્ટાદિ ઇષ્ટ લાભે અપી, અનિષ્ટથી, અનિષ્ટ કરવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય અથવા ઈષ્ટનો લાભ થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય તો પણ ન ગતિર જાયતે શુભા, તો પણ શુભ ગતિ થતી નથી. યત્રાસ્તે વિષ સંસર્ગો મૃતમ તદાપી મૃત્યત્વે. જો એ પોતે એક ઉદાહરણ પણ આપે છે. અનિષ્ટથી ઈષ્ટની પ્રાપ્તિ થતી હોય તો તેની શુભ ગતિ થતી નથી. એટલું જ નહીં, એક ઉદાહરણ પણ આપે છે. યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ તદપી મૃત્યત્વે. જો અમૃતમાં પણ ઝેરનો સ્પર્શ થયેલો હોય, વિષનો સ્પર્શ થયેલો હોય તો તે અમૃત પણ મૃત્યુને માટે કારણ બને છે. યત્રાસ્તે વિષ સંસર્ગો અમૃતમ એટલે કે યત્રાસ્તે મતલબ જેમાં, જેમાં વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃત પણ, અમૃતમ તદપી, તેવું અમૃત પણ મૃત્યત્વે મૃત્યુને માટે કારણભૂત બને છે. જેમાં વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. મૃત્યુનું કારણ બને છે. મૃત્યુનું કારણ બને છે અથવા મૃત્યુ માટે કારણભૂત છે. જેમાં વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે અથવા મૃત્યુને માટે કારણભૂત છે. તો મુસાફર અહીંયા આગળ પોતાની જાતને સાંત્વના આપે છે. પેલા ભાગે તો કીધું ભાઈ કે નાઈ ધોઈ, હાથમાં ઘાસ લઈ,
સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણનો સ્વીકાર કરો. એટલે એને એવું થાય છે કે કોક મને સુવર્ણ કંકણ આપે, પણ શા માટે? કોઈ વ્યક્તિને કંઈ આપવું હોય તો એ વિચારે તો ખરા ને. અને એને વિચાર આવ્યા પછી એવું વિચારે કે ના ના, કદાચ લોભની અંદર ક્યાંક મારું જોખમ રહેલું હોય અને કંઈક મને થઈ જાય તો. એટલે પોતે પોતાની જાતને સાંત્વના આપે છે. તેમ છતાં પણ આખરે તો માણસ માણસ જ છે. અને દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો માણસ હોય જે પોતાની જાતને ન વેચે. બાકી કોઈ 1000માં વેચાય, 5000માં વેચાય, કે 10,000 કે લાખ કરોડ, પણ માણસની એની હદ હોય છે. કોઈને કોઈ માણસ કોઈને કોઈ રીતે વેચાય છે. એટલે અહીંયા વાઘની ચતુરાઈ એવી છે કે માણસ ભલે પોતે પોતાને સાંત્વના આપતું હોય કે અનિષ્ટ કરવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષ્ણુ સ્પર્શ થયો હોય તેવું અમૃત પણ મૃત્યુને માટે કારણભૂત છે, એવું પોતાની જાતને સાંત્વના આપવા છતાં પણ એ માણસ વાઘની ચતુરાઈમાં ફસાઈ જાય છે. તો આપણે હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોવાનું છે કે વાઘ કેવી ચતુરાઈ કરે છે કે માણસ એ મુસાફર એમાં ફસાઈ જાય છે. કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ તથા ચ ઉક્તમ ન સંશય અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ સંશયમ પુનઃ આરુહ્ય યદિ જીવતિ પશ્યતિ તત નિરૂપયામિ તાવત પ્રકાશમ કૃતિ કુત્ર તવ કંકણમ વ્યાગ્રહ હસ્તમ પ્રસારય દર્શયતિ પાંથઃ અવદત કથમ મારાત્મકમિ ત્વયિ વિશ્વાસ. જોઈએ મિત્રો, તો કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ. હવે પોતે મુસાફર પોતે પહેલા પોતાને આશ્વાસન આપતો હતો, હવે પોતે એ લોભમાં આકર્ષાય છે અને પોતાની જાતને અંદર, દરેક વ્યક્તિની અંદર બે વ્યક્તિ હોય છે. એક વ્યક્તિ એમ કે છે કે આ કરવું જોઈએ, એક વ્યક્તિ એવું કહે છે કે આ કરવું જોઈએ નહીં. તો એક વ્યક્તિએ તો એને પહેલા કહી દીધું. હંમેશા સત્યના રાહમાં સૌથી પહેલો જે જવાબ આવે એ જ સત્ય કહેવાય. પછી તો તરત જ લોભ અને લાલચ એમાં ભળવા મળે. એટલે પહેલા એના મનમાં જે વાત નીકળી કે ભાઈ અનિષ્ટ કરવાથી જો ઈષ્ટની પ્રાપ્તિ થતી હોય તો પણ શુભ ગતિ થતી નથી, કેમ કે જેમાં વિષ્ણુ સ્પર્શ થયેલો હોય તેવું અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત છે. તો આ વાત એને સમજી જવી જોઈએ. પણ નહીં, તરત જ બીજું મન, માણસની અંદર બીજું મન છે જે લોભ કરાવે છે અને એ તરત કહે છે, શું કહે છે? કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ, પરંતુ બધે જ ધન પ્રાપ્તિ માટે જોખમ કરવું જ પડે. જોખમ કર્યા વગર કશું મળતું નથી. આ ચાલબાજી છે. પરંતુ બધે જ, સર્વત્ર, બધે અર્થાર્જન પ્રવૃત્તો, ધન કમાવાની બાબતમાં સંદેહ એવ, શંકા કરવી જોઈએ, જોખમ કરવું જોઈએ. અને પાછી પોતે કે છે તથા ચ ઉક્તમ, તેથી જ કહેવાયું છે. શું કહેવાયું છે? એક મંત્ર દ્વારા, એક શ્લોક દ્વારા એ પોતાને જ પોતાની જાતને કહે છે. ન સંશય અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ. ન સંશય અનારુહ્ય, જોખમ ખેડા વિના નરો એટલે મનુષ્યને, ભદ્રાણી પશ્યતિ, ન ભદ્રાણી પશ્યતિ, કલ્યાણ જોઈ શકતો નથી. સંશયમ અનારુહ્ય નરો ન ભદ્રાણી પશ્યંતિ. એનો થોડું આપણે અન્વય કરીએ. સંશયમ અનારુહ્ય, જોખમ ખેડા વિના, સંશય એટલે જોખમ, અનારુહ્ય ખેડા વિના, જોખમ ખેડા વિના, નરો એટલે મનુષ્યને ન ભદ્રાણી પશ્યતિ, કલ્યાણ દેખાતું નથી. કલ્યાણ
ભદ્રાણી એટલે કલ્યાણ, પશ્યતિ એટલે જુએ છે. કલ્યાણ જોતો નથી, કલ્યાણ દેખાતું નથી. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, જોખમ કરવું પડે. સંશય પુનરારુહ્ય, પુનઃ એટલે ફરીથી, પાછું. સંશય આરુહ્ય, પાછો. જોખમ ખેડ્યા પછી, યદિ જો, જીવ્યતિ જીવતો રહે, પછી પુનઃ એટલે પછી, પેલા જોખમ તો કરવાનું, પછી જોખમ ખેડ્યા પછી, એટલે આપણે પછી વચ્ચે જ લઈએ. જોખમ ખેડ્યા પછી, જોખમ ખેડ્યા પછી, યદિ જો, જીવતી જીવતો રહે, જીવતો રહે, તો પશ્યતિ તો ક્યારેક જુએ, તો પશ્યતિ એટલે જુએ, તો ક્યારેક જુએ, તો ક્યારેક કલ્યાણ જુએ છે, કલ્યાણ જુએ છે. જો મિત્રો અહીંયા સંસ્કૃત ભાષાનો એક ચમત્કાર છે કે પશ્યતિ, અહીંયા જે શબ્દ છે જોવાની વાત છે, એ જોવાનું છે કોના અનુસંધાનમાં, તો એ ક્યાંક આગળની કંઈક ચર્ચા છે, એ ચર્ચાનો સંદર્ભ લઈ અને વાત કરવામાં આવે છે. એટલે અહીંયા પશ્યતિ શબ્દ એક જ શબ્દની અંદર આટલી વાત આવે છે, ક્યારેક કલ્યાણ જુએ છે, બરાબર. અને એટલું કહેવા માટે કેટલા બધા શબ્દો જોઈએ, અને આ એક જ શબ્દ દ્વારા એ વાત કહેવાય જાય છે. એટલે આ અર્થમાં સંસ્કૃત ને પૂર્ણ ભાષા કહેવામાં આવે છે, કારણ કે સંસ્કૃતના એક એક શબ્દની અંદર પૂર્ણ અર્થ છે. એટલે શબ્દનો તમે અન્વય કરી શકો છો, બીજી ભાષાની અંદર અન્વય ન થઈ શકે, કારણ કે એમાં નિયમ હોય છે, કર્તા પછી કર્મ પછી ક્રિયાપદ. હું દૂધ પીઉં છું તો એમાં કર્તા કર્મ ને ક્રિયાપદનો નિયમ છે. અંગ્રેજીમાં કઈ જુદો નિયમ છે, આઈ ડ્રિંક મિલ્ક, તો આ એટલે કર્તા, ડ્રિંક વચ્ચે ક્રિયાપદ છે અને કર્મ છેલ્લે છે. તો અહીંયા એવો કોઈ નિયમ નથી. અન્ય ભાષાઓની અંદર કર્તા કર્મ ક્રિયાપદને ગોઠવવાના ચોક્કસ નિયમો છે, જ્યારે સંસ્કૃતની અંદર દરેક શબ્દનો પૂર્ણ અર્થ થતો હોવાથી દરેક શબ્દને તમે ગમે તે સ્થાને મૂકશો તો પણ કોઈ ફરક પડતો નથી. એટલા માટે આ શ્લોકોની અંદર અન્વય શક્ય બને છે, અને અન્વય શક્ય બને છે, અર્થ એનો જળવાય છે, એટલે શબ્દોની ગોઠવણીને કારણે છંદ રચના પણ ખૂબ જ સરસ રીતે મળી શકે છે, સરસ રીતે ગોઠવી શકાય. તો પછી શું કહે છે, તત નિરૂપયામિ તાવત, તો કંઈક ઉપાય કરું હું, નિરૂપયામિ, અહીંયા મી શબ્દમાં હું આવી જાય છે, તો કંઈક ઉપાય કરું, તો કંઈક ઉપાય કરું. પ્રકાશમ વૃત્તે, અને મોટેથી બોલે છે, પ્રકાશમ એટલે મોટેથી, મોટેથી વૃત્તે બોલે છે, મોટેથી બોલે છે. શું બોલે છે, કુત્ર તવ કંકણમ, ક્યાં છે તારું કંકણ, કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે ક્યાં, ક્યાં છે, તવ કંકણમ તારું કંકણ, તારું કંકણ. પ્રશ્ન પૂછે છે, વાઘને એવું કહે છે, કુત્ર તવ કંકણમ, ક્યાં છે તારું કંકણ. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતિ, વાઘ હાથને ફેલાવીને બતાવે છે, વાઘ હાથ ફેલાવીને બતાવે છે. દર્શયતિ વર્તમાન કાળ છે, એટલે વાઘ હસ્તમ પ્રસાર્ય, હાથ ફેલાવીને બતાવે છે કે જો આ કંકણ છે. પાંથો અવદત, મુસાફર તે કહ્યું, અથવા પથિકે કહ્યું, મુસાફરે કહ્યું. શું કહે છે મુસાફર, કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, કથમ કેવી રીતે, મારાત્મકે મારી નાખવાના સ્વભાવ વાળો, તો કેટલા બધા શબ્દો જોઈએ, અહીંયા એક જ શબ્દની અંદર આખી વાત આવે છે. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, તારામાં વિશ્વાસ મૂકવું, મારી નાખવાનો તારો સ્વભાવ છે, તારો હિંસક સ્વભાવ છે, તારામાં વિશ્વાસ કેમ મૂકવું. મારી નાખવાના સ્વભાવ વાળા
તારામાં વિશ્વાસ કેમ કરું? તારામાં વિશ્વાસ કેમ કરું? પ્રશ્ન પૂછે છે. કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસ, મારી નાખવાના સ્વભાવ વાળા તારામાં વિશ્વાસ કેવી રીતે કરું? તો મુસાફર થોડી દલીલબાજી કરે છે, પણ તેમ છતાં વાઘ શું કહે છે, વાઘ એની કેવી ચતુરાઈ કરે છે અને એને પોતાના વિશ્વાસમાં, પોતાની જાળમાં ફસાવે છે, એ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. વ્યાઘ્રઃ ઉવાચ શૃણુરે પાંથ પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દૂર્વતઃ આસમ અનેક ગૌવા માનુષાણામ વધાત મે પુત્રાઃ મૃતાઃ દારાશ્ચ વંશહીનમ ચ અહં ચાત તત કેનચિત ધાર્મિકેન અહં ઉપદિષ્ટઃ દાન ધર્મં ચરતુ ભવાન ઇતિ તત ઉપદેશાત ઇદાનીમ અહં સ્નાનશીલઃ દાતાઃ વૃદ્ધઃ ગલિત નખદંતઃ ન કથમ વિશ્વાસ ભૂમિ મમ ચ એતાવાન લોભ વિરહ એન સ્વહસ્તસ્થમઃ અપી સ્વર્ણમ કંકણમ યસ્મે કસ્મે ચિતમ દદાતુ ઇચ્છામિ ત્વં ચ અતીવ દુર્ગતઃ તેન તતુભ્યં દાતુમ સયત્નો અહં તદત્ર સરસી સ્નાત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. જોઈએ મિત્રો, તો વ્યાઘ્રઃ ઉવાચ, વાઘે કહ્યું. વ્યાઘ્રઃ ઉવાચ, વાઘે કહ્યું. શું કહ્યું વાઘે? કારણ કે પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મારી નાખવાના સ્વભાવવાળા તારામાં વિશ્વાસ કેમ કરું? તો વ્યાઘે કહ્યું, શૃણુ રે પાંથ, સાંભળ હે મુસાફિર, સાંભળ હે મુસાફર. આશ્ચર્ય સાથે પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વૃત. પ્રાગેવ એટલે ઘણા સમય પહેલા, યૌવન દશાયામ યુવાવસ્થાની દશામાં, જ્યારે હું યુવાન હતો ત્યારે, અહમ એટલે હું, અતીવ દુર્વૃત અત્યંત દુરાચારી, આસમ હતો. પહેલા, પ્રાગેવ એટલે પહેલા, યુવાવસ્થામાં, અહમ એટલે હું, અતીવ અત્યંત, અત્યંત, દુર્વૃત દુરાચારી, અત્યંત દુરાચારી આસમ હતો. પહેલા યુવાવસ્થામાં હું અત્યંત દુરાચારી હતો, પણ અત્યારે નહીં. કેમ? અને એ દુરાચારીનું પરિણામ શું હતું? તો કે અનેક ગૌ માનુષાણામ વધાત, અનેક ગાયો અને મનુષ્યોના વધ થવાથી, વધાત વધ થવાથી, મારા વડે વધ થવાથી, મે પુત્રાઃ મારા પુત્રો, મૃતાઃ મૃત્યુ પામ્યા, દારાશ્ચ અને પત્ની પણ, અનેક ગૌ માનુષાણામ વધાત મે પુત્રા, અનેક અનેક ગાયો મનુષ્યો ના વધ કરવાથી મારા પુત્રો મૃત્યુ પામ્યા, મારા પુત્રો મૃત્યુ પામ્યા, મૃત્યુ પામ્યા, દારાશ્ચ અને પત્ની પણ, અને પત્ની પણ મૃત્યુ પામી, વંશહીન ચ અહમ અને હું વંશ વગરનો થઈ ગયો, અને ચ અહમ અને હું વંશ વગર નો જાતઃ થઈ ગયો, અને હું વંશ વગરનો થઈ ગયો, વંશહીનમ ચ અહમ જાત અને હું વંશ વગરનો થઈ ગયો, તત કેનચિત ધાર્મિકેન અહમ ઉપદિષ્ટ
તત પછી કોઈક ધાર્મિક માણસે અહમ મને ઉપદેશ આપ્યો, મને ઉપદેશ કર્યો, પછી કોઈક ધાર્મિક માણસે મને ઉપદેશ કર્યો, ઉપદેશ કર્યો. શું ઉપદેશ કર્યો? દાન ધર્મમ ચરતુ ભવાન ઇતિ. તમે દાન ધર્મનું આચરણ કરો. દાન ધર્મમ ચરતુ, ચરતુ આચરણ કરો. ભવાન ઇતિ તમે દાન ધર્મનું આચરણ કરો. અહીંયા આની અંદર તમે શબ્દ આવી જાય છે, એ મુસાફરને કહેવામાં છે. ઉપદેશ કર્યો કે દાન ધર્મનું આચરણ કરો. એટલે વાઘને એવું કહે છે કે તમે દાન ધર્મનું આચરણ કરો. એટલે વાઘ છે એ હવે દુરાચારી નથી, હવે તો દાન ધર્મનું આચરણ કરે છે. એટલે એની પાસે જે સોનાનું કંકણ છે એનું દાન કરે છે. આવી ચતુરાઈ કરે છે. તદ ઉપદેશા તેના ઉપદેશથી, તેના ઉપદેશથી ઇદાની અત્યારે અહમ એટલે હું સ્નાનશીલમ સ્નાનથી શુદ્ધ થઈને, શીલ એટલે પવિત્ર, શુદ્ધ થઈને, સ્નાનથી શુદ્ધ થઈને, સ્નાનથી શુદ્ધ થઈને, દાતા દાન આપવા વાળો, દાતા દાન આપવા વાળો, વૃદ્ધ વૃદ્ધ દાન આપવા વાળો વૃદ્ધ, ગલિત નખ દંત ગળી ગયેલા નખ અને દાંત વાળો, ગળી ગયેલા નખ અને દાંત વાળો, અને દાંત વાળો, ગળી ગયેલા નખ અને દાંત વાળો. ન કથમ વિશ્વાસ ભૂમિ, વિશ્વાસ પાત્ર કેમ ન થાવ? વિશ્વાસ પાત્ર, વિશ્વાસ પાત્ર કેમ ન થાવ? પેલા ભાઈને, મુસાફરને એવું કહે છે કે પછી કોઈક ધાર્મિક માણસે મને ઉપદેશ કર્યો કે તમે દાન ધર્મનું આચરણ કરો, અને તેના ઉપદેશથી અત્યારે હું સ્નાનથી શુદ્ધ થઈને, દાન આપવા વાળો વૃદ્ધ, ગળી ગયેલા નખ અને દાંત વાળો, વિશ્વાસપાત્ર કેમ ન થાવ? એટલે હવે હું દુરાચારી નથી, હવે તો હું કોઈક સંત મહાત્માની જેમ ઉપદેશ આપું છું, અને જેને જરૂરિયાત છે એવા લોકોને સહાય કરું છું, દાન આપું છું. મમ ચ એતાવાન લોભ વિરહ, મને તો ચ એટલે અને, અને એતાવાન એટલો બધો, અને મને તો એટલો બધો લોભનો વિરહ છે કે લોભનો હવે ત્યાગ કરું છું. એન કે સ્વહસ્તસ્થમ પોતાના હાથમાં હોવા છતાં, સ્વહસ્તથમ પોતાના હાથમાં હોવા છતાં પણ, અપી એટલે પણ, સુવર્ણ કંકણમ સોનાનું કંકણ, યસ્મે કસ્મે ચિતમ જેને ગમે તેને, કસ્મે ચિત યસ્મે કસ્મે ચિતમ જેને ગમે તેને, દાતુમ ઈચ્છામિ આપવાની ઈચ્છા કરું છું, આપવાનું ઈચ્છું છું, ઈચ્છામિ. તો મને તો ચ ચ એટલે વચ્ચે લખવું જોઈએ, અને મને તો લોભનો એટલો બધો વિરહ છે કે મમ ચ એતાવાન લોભ વિરહ, અને મને તો લોભનો એટલો બધો વિરહ છે કે સ્વહસ્તથમ પોતાના હાથમાં હોવા છતાં, અહીં આ લાઈનમાં નીચે લખું છું, પોતાના હાથમાં હોવા છતાં, પોતાના હાથમાં હોવા છતાં પણ,
अपि એટલે પણ. સુવર્ણ કંકણમ અહીંયા છે સુવર્ણ કંકણમ, સોનાનું કંકણ, સોનાનું કંકણ. યસ્મે કસ્મે જેને ગમે તેને, જેને ગમે તેને. દાતુમ ઈચ્છામિ આપવા ઈચ્છું છું, આપવા ઈચ્છું છું. અને મને તો લોભનો એટલો બધો વિરહ છે કે પોતાના હાથમાં હોવા છતાં પણ સોનાનું કંકણ જેને ગમે તેને આપવા ઈચ્છું છું. ત્વં ચ અતિવ દુર્ગત, ત્વં એટલે તારી, ચ એટલે અને તારી અત્યંત દુર્ગતિ થયેલી જણાય છે. દુર્ગત, તારી દુર્ગતિ છે અત્યારે, અને તારી અતિવ અત્યંત, અત્યંત દુર્ગતિ જણાય છે. એટલે વાઘ એને એવું કહે છે કે તારી, તને જોઈને એવું લાગે છે કે તારી તો દુર્ગતિ થઈ છે, એટલે તું આ લઈ જા. તેન તતુભ્યમ દાતું સયત્નો અહમ, તેથી તને આપવા પ્રયત્ન કરું છું. તેન તેથી, તેથી તને તે આપવા પ્રયત્ન કરું છું. તેથી તને તે આપવા પ્રયત્ન કરું છું. તદત્ર તો અત્ર એટલે અહીં, તદ તદ અત્ર તો અહીં સરસી સરોવરમાં સ્નાત્વા સ્નાન કરી સુવર્ણ કંકણમ સોનાનું કંકણ ઇદમ ગૃહાણ આ ઇદમ એટલે આ સોનાના કંકણનો ગૃહાણ એટલે સ્વીકાર કરો. તો અહીં સરોવરમાં સ્નાન કરીને આ સુવર્ણ કંકણ, આ સોનાના કંકણનો સ્વીકાર કર, સ્વીકાર કર. તો આ રીતે એ વાઘ છે એ મુસાફરને પોતાની જાળમાં ફસાવે છે. કઈ રીતે ફસાવે છે કે ભાઈ તારી પરિસ્થિતિ જોતા તારી બહુ દુર્ગતિ થઈ છે અને હવે તો હું ખૂબ સારો માણસ છું. વાઘ પોતાની જાતને એક વ્યક્તિ ગણે છે અહીંયા વાર્તાની અંદર, કારણ કે વાઘ વિચારે એટલે એ માણસની કક્ષામાં એને મૂકેલો છે અને એને લોભાવે છે. બરાબર? તો આ રીતે આપણે આ પેરેગ્રાફ જોયો. તતો યાવદ અસો તદ્વચ પ્રીતિઃ લોભાત સ્નાતું સરપ્રવિષ્ટઃ તાવત મહાપંકે નિમગ્ન પલાયતું અક્ષમ. તમ પંકે પતિતમ દૃષ્ટવા વ્યાઘ્રો અવદત અહહ મહાપંકે પતિતોસ્મિ અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ ઇત્ય ઉક્ત્વા શન્ને શન્ને ઉપગમ્ય તેન વ્યાઘ્રેણ ધૃતઃ સહ પાંથો ચિંતય ન ધર્મ શાસ્ત્રમ પઠતિ ઇતિ કારણમ ન ચ અપि વેદાધ્યનમ દુરાત્માનમ સ્વભાવઃ એવ અત્ર તથા અતિરિચ્યતે યથા પ્રકૃતયા મધુરમ ગવોપયઃ તન્મયા ભદ્રમ ન કૃતમ યદ અત્ર મારાત્મકે વિશ્વાસઃ કૃતે ઇતિ ચિંતયત એવ અશો વ્યાઘ્રેણ ધૃત્વા વ્યાપાદિત ખાદિતશ્ચ ઇતિ સમાપ્તમ. ચાલો મિત્રો જોઈએ તો તતો યાવત્સો તદ્વચ પ્રીતઃ લોભાત સ્નાતું સરઃ પ્રવિષ્ટઃ તત યાવત અસો તદ્વચ પ્રીતઃ. તેથી યાવત એટલે જેવો અને તાવત એટલે તેઓ, જેવો તે તેવો તે, એ રીતની વાત થશે. એટલે યાવત અને તાવત એટલે જેવો પછી તે તદ્વચ
તેના તદ વચ પ્રીત, એટલે પ્રીત એટલે પ્રસન્નતા પૂર્વકના વચનો, તેના પ્રસન્નતા પૂર્વકના વચનો થી લોભાત, લોભાઈને સ્નાતુ, સ્નાન કરવા, સરહ પ્રવિષ્ટ, સરોવરમાં પ્રવેશ્યો, તાવત, તેવો જ તે મહાપંકે નિમગ્ન, ઊંડા કાદવમાં નિમગ્ન, ખૂપી ગયો, ઊંડા કાદવમાં ખૂપી ગયો. જેવો પછી તે તેના પ્રસન્નતા અથવા તો પ્રસન્ન પૂર્વકના વચનોથી, એટલે જે બધા પ્રસન્ન પૂર્વકના એ ભાગે જે વચનો કીધા એ વચનોથી લોભાઈને સ્નાન કરવા સરોવરમાં પ્રવેશ્યો, તેવો જ તે ઊંડા કાદવમાં ખૂપી ગયો. પલાયતુ અક્ષમ, અને નાસી જવા અસમર્થ બન્યો. પલાયતુમ અક્ષમ, નાસી જવા અસમર્થ બન્યો. તમ પંકે પતિતમ દ્રષ્ટવા, તેને કાદવમાં પડેલો જોઈને, વ્યાઘ્રઃ અવદત, વાઘે કહ્યું, અરે રે, મહાપંકે પતિતોસ્મિ, તું તો ઊંડા કાદવમાં ડૂબ્યો. તેને કાદવમાં પડેલો જોઈને વ્યાઘ્રઃ અવદત, વાઘે કહ્યું, શું કહ્યું? અરે રે, મહાપંકે પતિતોસ્મિ એટલે બીજો પુરુષાર્થ, તું તો મહાકાદવમાં ડૂબ્યો. અરે રે, તું તો મહાકાદવમાં ડૂબ્યો. અતઃ ત્વામ અહમ ઉત્થાપયામિ, આથી તને હું ઊભો કરું. વાઘે એને કીધું કે તું તો મહાકાદવમાં ડૂબ્યો છે, આથી તને હું ઊભો કરું. ઇત્યુક્ત્વા શન્ને ઉપગમ્ય, એમ કહીને અહીંયા લખું છું, એમ કહીને શન્ને ધીરે ધીરે ઉપગમ્ય, પાસે જઈને, ઇત્યુક્ત્વા એમ કહીને, શન્ને ધીરે ધીરે, ઉપગમ્ય પાસે જઈને, તેન વ્યાઘ્રેણ તે વાઘે ધૃતઃ સ તેને પકડ્યો. પાંથો ચિંતયત, મુસાફર વિચાર કરવા લાગ્યો. શું વિચારવા લાગ્યો? ન ધર્મશાસ્ત્ર પઠતી ઇતિ કારણમ, ન ધર્મશાસ્ત્રમ પઠતી ઇતિ કારણમ, ધર્મશાસ્ત્રનો પાઠ કરવાના કારણથી નહીં. ન ચ અપી વેદાધ્યનમ, અને વેદના અભ્યાસથી પણ નહીં. ન ધર્મશાસ્ત્રમ પઠતી ઇતિ કારણમ, ધર્મશાસ્ત્રના પાઠ કરવાના કારણથી નહીં. ધર્મશાસ્ત્રના પાઠ કરવાના કારણથી નહીં.
ન ચ અપી વેદાધ્યનમ, અને વેદના અભ્યાસથી પણ નહીં, અને વેદના અભ્યાસથી પણ નહીં, વેદના અભ્યાસથી પણ નહીં, ધર્મશાસ્ત્રના પાઠ કરવાના કારણથી નહીં, અને વેદના અભ્યાસથી પણ નહીં. દુરાત્માનો સ્વભાવ, દુરાત્માનો સ્વભાવ એવત્ર એવત્ર એમ જ તથા અતિરિચ્યતે, તેને તેવું કરવા આગળ લઈ જાય છે. દુરાત્માનો સ્વભાવ, દુરાત્માનો સ્વભાવ એમ જ તેને આગળ લઈ જાય છે, તેને આગળ લઈ જાય છે, આગળ લઈ જાય છે. સ્વભાવ દુરાત્માનો સ્વભાવ એવ અત્ર તથા અતિરિચ્યતે, દુરાત્માનો સ્વભાવ એમ જ તેને આગળ લઈ જાય છે. એમ જ તેને આગળ લઈ જાય એટલે કેવી રીતે? યથા પ્રકૃતયા મધુરમ ગવામપય, જેમ, યથા એટલે જેમ, પ્રકૃતયા પ્રકૃતિમાં કુદરતી રીતે, પ્રકૃતિની રીતે, કુદરતી રીતે, મધુરમ ગવામપય, ગાયનું દૂધ મધુર હોય છે. જેમ કુદરતી રીતે ગાયનું દૂધ મધુર હોય છે, મીઠું હોય છે, મધુર હોય છે, મીઠું હોય છે. જેમ ગાયનું દૂધ કુદરતી રીતે મીઠું હોય છે, એમ દુરાત્માનો સ્વભાવ કુદરતી રીતે જ તેને, તેમ દુરાત્માનો સ્વભાવ કુદરતી રીતે જ તેને ખોટું કરવા માટે આગળ લઈ જાય છે. બરાબર? અહીંયા એનો અર્થ એ રીતે થશે. તન્મયા ભદ્રમ ન કૃતમ, તો તે મેં સારું ન કર્યું, યદત્ર, કે જે મારાત્મકમે વિશ્વાસ કૃત ઇતિ, મારી નાખવાના ઘાતકી સ્વભાવ વાળામાં વિશ્વાસ કરીને મેં સારું કર્યું નથી. એટલે અહીંથી આપણે એનું ભાષાંતર કરશું. યદત્ર, તેથી મેં, તેથી અહીં, અત્ર એટલે અહીં, તેથી અહીં ઘાતકી સ્વભાવ વાળામાં વિશ્વાસ મૂકીને, વિશ્વાસ કરીને અથવા વિશ્વાસ મૂકીને મેં સારું કર્યું નથી, મેં સારું કર્યું નથી. તન્મયા ભદ્રમ ન કૃતમ, તેથી તે મેં સારું કર્યું નથી. યદત્ર મારાત્મકે, મારાત્મકે, યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ, તેથી અહીં ઘાતકી સ્વભાવવાળામાં વિશ્વાસ મૂકીને મેં સારું કર્યું નથી. ઇતિ ચિંતયતો એવ અસો, એમ વિચારતો રહ્યો, એમ વિચારતો રહ્યો, એવ અસો, તેવો જ, તેવામાં જ, વ્યાઘ્રેણ દૂતવા, તેમજ એમ વિચારતો રહ્યો તેવામાં વાઘે તેને પકડ્યો, વ્યાઘ્રહ ધૃત્વા, વાઘે તેને પકડ્યો, વ્યાપાદિત, મારી નાખ્યો, મારી નાખ્યો, ખાદિતસ્થ, અને ખાઈ ગયો, અને ખાઈ ગયો. તો આ રીતે છેલ્લી લાઈનમાં તન્મયા ભદ્રમ ન કૃતમ યદત્ર મારાત્મકે વિશ્વાસ કૃત ઇતિ, અહીં મારી નાખવાના સ્વભાવ વાળામાં અથવા તો ઘાતકી સ્વભાવ વાળામાં વિશ્વાસ મૂકીને તન્મયા ભદ્રમ ન કૃત, મેં સારું કર્યું નથી. ઇતિ ચિંતયતો, એમ વિચારતો રહ્યો, એવ અસો, તેવામાં વ્યાઘ્રેણ ધૃત્વા, વાઘે તેને પકડ્યો, વ્યાપાદિત, મારી નાખ્યું, ખાદિતસ્થ, અને અને ખાઈ ગયો. તો મિત્રો, આ રીતે આખો પાઠ નો સાર માત્ર એટલો છે કે
લોભ વૃત્તિનું અંતિમ પરિણામ તો મૃત્યુ જ સંભવે. મૃત્યુ જ એ અંતિમ પરિણામ છે. જો મુસાફર શરૂઆતની અંદર પોતાની જાતની જે ડાપણભરી વાતો કરતો હતો, એવી ડાપણભરી વાતો ન કરતા કે અનિષ્ટથી ઇષ્ટની પ્રાપ્તિ થાય તો પણ તેની શુભ ગતિ થતી નથી. કેમ કે વિષના સ્પર્શ વાળું અમૃત પણ મૃત્યુને માટે કારણરૂપ છે. જો એ સમજી ગયો હોય અને લોભમાં આકર્ષાયો ન હોય તો આજે એ જીવતો હોય, વાઘનો શિકાર બન્યો ન હોય. તો મિત્રો, આજની આ વાર્તાનો સાર માત્ર એટલો છે કે માણસે લોભનો ત્યાગ કરવો જોઈએ. આશા રાખું છું કે તમે પણ ભણવાની સાથે સાથે લોભ વૃત્તિનો ત્યાગ કરશો અને દાન વૃત્તિ, કોઈને સહાય કરવામાં મદદરૂપ થશો એવી અપેક્ષા રાખું છું. જો આ વિડીયો આપ સર્વ મિત્રોને ગમ્યો હોય તો મિત્રો ચોક્કસ એને લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવજો, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તમને તરત જ એનું નોટિફિકેશન મળે અને નોટિફિકેશન મળવાથી તમારી અનુકૂળતા મુજબ તમે એ વિડીયોને જોઈ શકો અને તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકો. વધુમાં આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. આ લિંક દ્વારા તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આ વિડીયો દરમિયાન જે કોઈ બોર્ડ વર્કની પીડીએફ ફાઇલ બનાવેલી છે તે પીડીએફ ફાઇલ એ ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકવામાં આવશે, જેના કારણે તમારું સ્વાધ્યાય કાર્ય કે નોટ્સ બનાવવાનું જે કામ છે તે ખૂબ સરળ થશે. તો આટલું ચોક્કસ કરજો. કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ ડાઉટ હોય તો પણ ટેલિગ્રામ ગ્રુપની અંદર મેસેજ લખી અને તમે તમારો ડાઉટ પૂછી શકો છો. ચોક્કસ તમને હું ખાતરી આપું છું કે તમારા પ્રશ્નોનું સમાધાન થશે. તો આટલી અપેક્ષા છે. આજનો વિડીયો, આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.